હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ। આજે આપણે 500 ml દૂધમાંથી ડબ્બો ભરીને આઈસ્ક્રીમ બનાવવાના છીએ। ફ્રેન્ડ્સ, ઘણી વખત શું થાય કે આઈસ્ક્રીમમાં આઈસ ક્રિસ્ટલ આવી જતા હોય છે, તો સાથે સાથે સોફ્ટ પણ ન બનતી હોય, માર્કેટ જેવી ના બનતી હોય। તો અહીં તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ, એકદમ મસ્ત એવી યમ્મી, જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય તેવું આપણું આઈસ્ક્રીમ રેડી છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા આપણે 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર અને 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર લીધો છે, અને તેની સામે આપણે અડધો કપ ખાંડ લીધી છે। ખાંડ, મિલ્ક પાવડર અને કોર્નફ્લોરને આપણે એક મિક્સર જાર લઈ અને બધું ક્રશ કરી લેવાનું છે, ખાંડ સહિત જ। અહીંયા આપણે 500 ml મિલ્ક લેવાના છીએ, તેમાં અહીંયા આપણે અડધી પોણી વાટકી જેટલું અલગ કાઢી લીધું છે, જે આની સાથે જ આપણે મિક્સ કરવાનું છે। પણ પહેલા આ ત્રણેય આપણે એક મિક્સર જારમાં લઈ લેશું। અહીંયા આપણે બધું જ ક્રશ કરી લીધું છે, તેમાં જ આપણે રાખેલું દૂધ એડ કરી અને પાછું ફેરવી લેશું। અહીંયા આપણે બધું જ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આનાથી આપણું આઈસ્ક્રીમ એકદમ સોફ્ટ બનશે। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। અહીંયા આપણે અમૂલ ગોલ્ડ લીધું છે, અને તેમાંથી આપણે એક વાટકી કાઢી લીધી હતી, એટલે 500 ml મિલ્ક આપણું કુલ છે। એને ગરમ થવા દેશું। દૂધ આપણું એકદમ સરસ ઉકળવા લાગ્યું છે, તેમાં જ આપણે કેસર લઈ લેવાનું છે, જેથી કરીને ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવશે અને લુકવાઇઝ પણ ખૂબ જ સરસ લાગશે। ઉકળતું હોય ત્યારે સાઈડમાંથી ખાસ ઉખેડતું જવાનું, અને જે બનાવેલું મિશ્રણ છે તેને એડ કરતું જવાનું ને સાથે ચલાવતું જવાનું, જેથી કરીને નીચે બેસી ના જાય। અને આ જ રીતે મિશ્રણ બનાવીએ તો કોઈ પણ લમ્સ પણ ના રહે, અને એકદમ સોફ્ટ એવી આપણી આઈસ્ક્રીમ બને। બધું જ એડ કરી સતત ચલાવવાનું છે, જેથી કરીને નીચે બેસે નહીં। થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે સતત ચલાવશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે। અહીંયા તમે જુઓ તો એકદમ ચમચાને કોટ થઈ જાય છે, અહીંયા જોઈ શકાય છે। આ જ રીતે આપણે મિશ્રણને થવા દેવાનું છે। ફ્લેમને બંધ કરીશું અને ઠંડુ થવા દેશું। અહીંયા દૂધ આપણું એકદમ ઠંડુ થઈ ગયું છે, અને સાથે એકદમ ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આને આપણે એરટાઇટ ડબ્બામાં ભરી અને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ। અહીંયા આપણે નાનો ડબ્બો ભરીને ફ્રીઝરમાં રાખી દેવાનો છે, અને ફરી પાછું લેશું એટલે એકદમ મોટો ડબ્બો ભરાઈ જવાનો છે। પણ અહીંયા એરટાઇટ ડબ્બો હોય તેવી જ રીતે આપણે ફ્રીઝરમાં રાખવાનું છે। અહીંયા આપણું આઈસ્ક્રીમ સેટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આને એકદમ વધારે આપણે ક્રીમી બનાવવાનું છે। અહીંયા આપણે આ જ રીતે પીસ કરી ને હમણાં જ મેં 5 મિનિટ પહેલા કાઢી લીધું હતું, એટલે થોડું થોડું ઓગળી જાય। અહીંયા આપણે એક બાઉલમાં લઈ લેવાનું છે। અહીંયા આપણે આને બીટરથી બીટ કરી લેવાનું છે। આ જ રીતે ક્રશ કરી અને એકદમ બીટ કરી લેવાનું છે, જેથી કરીને આપણો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને। આ જ રીતે આપણે થોડીક વાર બીટ કરી લેવાનું છે, જેથી કરીને ફૂલીને મસ્ત આપણું આઈસ્ક્રીમ તૈયાર થશે। જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણા આઈસ્ક્રીમના બેટરનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે, અને આપણું બેટર રેડી થઈ ગયું છે। તો હવે આપણે એને લઈ લઈએ। આ બેટરને હવે આપણે પેલા કન્ટેનરમાં ભરી લેશું। અહીંયા જોઈ શકાય છે કે આપણો ડબ્બો એકદમ આખો ભરાઈ ગયો છે, પણ આપણે વાત તો એવી થઈ હતી કે નાનો ડબ્બો આપણે મૂક્યો છે ને મોટો ડબ્બો ભરીને બનાવવું છે, તો તેના માટે આપણે લઈ લઈએ વ્હીપ ક્રીમ। અહીંયા આપણે વ્હીપ ક્રીમ લઈ લીધું છે, તેને આપણે એક નાની વાટકી જેટલું લઈ લેવાનું છે। અહીંયા આપણે વ્હીપ ક્રીમને પણ બીટ કરી લેશું। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે એકદમ મસ્ત આપણું વ્હીપ ક્રીમ તૈયાર થઈ ગયું છે। અહીંયા તમે જોઈ શકો છો, આ જ રીતના આપણું ક્રીમ તૈયાર થઈ જવું જોઈએ। તેમાં આપણે થોડાક ચોકલેટના ડ્રોપ્સ લેશું, તમે વેનીલા કે કોઈ પણ લઈ શકો છો। ફરી પાછું ચલાવશું। અહીંયા મેં કાજુ બદામ લીધા છે। જો તમે આ પ્રોસેસ મિક્સર જારમાં કરતા હોય તો કાજુ બદામ ત્યારે એડ નહીં કરવાના, નીચે ઉતારી મિક્સર જારમાંથી અને પછી જ એડ કરવાના છે।
કાજુ બદામ આપણે 100 ગ્રામ લીધા છે. અહીંયા આપણે આઈસ્ક્રીમનું બેટર છે તે પણ તેમાં એડ કરી દેવાનું છે. અહીંયા આપણે ફરી પાછું બીટ કરીશું. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણા આઈસ્ક્રીમનો બેટરનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને ફૂલીને આખું બાઉલ ભરાઈ ગયું છે. હવે આપણે ડબ્બામાં લઈ લેશું. બધું જ બેટર આપણે મોટા ડબ્બામાં લઈ લેવાનું છે. તો અહીંયા જોઈ શકાય છે એકદમ મોટો ડબ્બો આપણો ભરાઈ ગયો છે. ડબ્બો ભરાઈ જાય એટલે આપણે એને ટેપ કરી દેવાનું છે, જેથી કરીને કંઈ અંદર હવા ના રહીએ અને આપણો આઈસ્ક્રીમ મસ્ત એવો જામે. અહીંયા આપણે ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરીશું. ગાર્નિશ થઈ જાય એટલે આપણે એક બટર પેપર લેવાનું છે. બટર પેપર લઈ અને તેને સેટ કરી દેવાનું છે, જેથી કરીને ક્રિસ્ટલ ના બને. આ જ રીતે સેટ કરી અને એરટાઈટ ડબ્બો પેક કરી અને આપણે 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ રાખી દેવાનું છે. અહીંયા આપણું આઈસ્ક્રીમ મસ્ત જામી ગયું છે. ઉપરથી આપણે બટર પેપર પણ લઈ લીધું છે અને અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણે ચોકલેટથી ગાર્નિશ કર્યું હતું, તો આપણે આમ પલટાવી દેવાનું છે. એટલે પલટાવી દેશું, સાઈડમાંથી પહેલા છૂટું પાડી દેશું અને પછી પલટાવી દેશું. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને સોફ્ટ થયું છે. અહીં જોઈ શકો છો. તમે પણ આ જ રીતના એકદમ મસ્ત ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ બનાવો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.